શું નામ તમારું? મારું નામ કલ્પેશ શાહ છે. કલ્પેશભાઈ, શું કરો છો? હું ફાર્મા કંપનીમાં છું. ફાર્મા કંપનીમાં છો. તમને એક પ્રશ્ન પૂછું કે વર્તમાન ભારતની આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાખ શું છે? અત્યારે એવું કહી શકાય કે પહેલાં આપણા ઇન્ડિયાની કોઈ અસ્તિત્વ જ નહોતું. જે પહેલાં આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા એ એવા ખૂણામાં ઊભા રહેતા હતા યુએનમાં કે એમાં કે કોઈ ઇન્ડિયા શું એને કોઈને ખબર નથી પડતી. અત્યારે આપણો સિંહ જે સૌથી આગળ ઊભો રહે છે, બીજા બધાની આગળ પાછળ ફરે છે. એટલે ઇન્ટરનેશનલ વર્લ્ડ વાઇડ ઇન્ડિયાનું એક નામ થઈ ગયું છે. હું એનો 100% જશ શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપું છું. આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનું એક ઓળખ ઊભી થઈ, ગણના થવા માંડી. ગણના નહીં, હવે તો કદાચ એ અને નરેન્દ્રભાઈએ જે અત્યારે સુધી કીધું છે એ બધું પૂરું કર્યું છે. અત્યારે 13મા નંબરથી 5મા નંબર પર આવ્યું અને નેક્સ્ટ ટાઈમ થર્ડ ટાઈમમાં એ થર્ડ નંબર પર આવશે. એટલે આપણી માટે એક ગૌરવની વસ્તુ છે. અને એ માણસ જે બોલે એ બધું જ કરે છે અને કરશે જ, એમનો વિશ્વાસ છે. જે બોલે છે કરે છે. હા, જે બોલે એ બધું જ. ઘણા લોકો તો કહે છે જૂઠું બોલે છે. એક પણ વસ્તુ એમને રામ મંદિર જે 550 વર્ષથી અટકેલો મુદ્દો હતો, કોઈ વિચારી નહોતું શકતું, એ કરીને બતાવ્યું. 370ની કલમ હટાવીને બતાવી. તમે કઈ વસ્તુ એને કીધીને નથી કરી, એવી કઈ વસ્તુ જ નથી. અરે એમણે તો લઘુમતી સમાજનું ધ્યાન રાખ્યું. ટ્રિપલ તલાકનો કાયદો હતો. હા, તલાક કરીને તો મુસ્લિમ મહિલાઓ માટે ટ્રિપલ તલાકનો કાયદો એક હિંમતવાળું પગલું ગણાતું હતું. કોઈ ના ભરી શકે. કારણ કે કોઈ સમાજના અંગત બાબતમાં ઉતરી નિર્ણય લેવો એ બહુ અઘરી વસ્તુ છે. એ બહુ અઘરી વસ્તુ છે. એમણે એ પણ કરી બતાવ્યું. હું તો એવું માનું છું, એ માણસ હિન્દુ મુસલમાન એવું કશું જ નથી. એ દરેકનું ધ્યાન રાખે છે, નીચલા વર્ગનું પણ ધ્યાન રાખે છે. એની માટે તો એ વ્યક્તિ માટે સૌથી મોટી દુશ્મની હોય તો ગરીબી છે. એટલે એ એવો જ પ્રયત્ન કરે કે દરેકને એક સ્થાન મળે, દરેકને એક સમાજમાં ઊંચું આવે. એ એમનો પર્પઝ છે એવું લાગે છે મને. અને હંમેશા એનો પ્રયત્ન એવો હોય છે. અચ્છા, તમે ક્યાં અહીંયા જ રહો છો? હું મણિનગરમાં જઉં છું. આપણા મણિનગરની અંદર આગળના 4 રસ્તા પર મોબાઈલની લગભગ 40 દુકાનો છે, જ્યાં લોકો 35નો મોબાઈલ આપે છે, 1.5 લાખનો લે છે. તમે જુઓ કેટલા બધા. હા, 100%. આ બદલી શકે છે. આ ગેઝેટ બધા બદલી શકે છે. શું કારણે? એમના ખિસ્સામાં પૈસા છે કે એ વિઝન એમનું વધ્યું છે? શું હવે એવું કહી શકાય કે દરેક સમાજનો દરેક વર્ગ સુખી થયો છે અને દરેકને પાસે હવે વાપરવા માટે પૂરા પૈસા છે. બરાબર. નાના વર્ગને પણ એટલું ધ્યાન રાખે છે કે મફત અનાજ આપે છે, બધી ફેસિલિટી. હું કહું છું કે હું આટલા વર્ષથી, આજે મારી ઉંમર 50 વર્ષની થઈ, હું બાળપણથી અહીંયા મોટો થયો છું. મેં કાંકરિયા તમે પણ જોયું છે કેવું હતું, અત્યારે તમે જોઈ શકો છો. એટલે ચેન્જ તો કોઈ સવાલ જ નથી. આયુષ્માન કાર્ડ માટે શું કહેશો? આયુષ્યમાન કાર્ડ એક ખરેખર આશીર્વાદરૂપ છે. 5 લાખ સુધીની સારવાર મફત થઈ શકે એ અત્યાર સુધી જે સરકારોએ વિચાર્યું જ નહોતું એ બધાને આપ્યું. અને લગભગ ઘણા બધા લોકો રાહ જુએ એનો શું કહેવાય લાભ લે છે. હું એવું માનું છું કે એ આયુષ્યમાન કાર્ડ આપવા માટે ન હિન્દુ ન મુસલમાન એવું કશું જોવાતું નથી અને બધા જ લાભ લે છે. બધી નીચલા વર્ગના લોકો. એટલે પ્રજાની આરોગ્ય સેવાઓ માટે કામ કર્યું. પ્રજાની આરોગ્ય સેવા માટે કામ કર્યું. જનઔષધિ કેન્દ્રો ખોલ્યા, એમાં સસ્તી દવાઓ મળે છે, મફત જે લોકોને એફોર્ડ નથી કરી શકતા મફત અનાજ મળે છે. તો આનાથી વધારે બીજું શું જોઈએ? પ્રસૂતા મહિલા અને બાળકની દેખભાળ માટેની જે વ્યવસ્થા કરી છે, જે સેન્ટરો બનાવ્યા છે, એની માહિતી છે તમને? કે ઘરે આવે, પૂછવા આવે શું પ્રેગ્નન્સી છે તો શું જમો છો, આ બધું કેર લેવા? એ બધું ધ્યાન રાખે છે. અને એમાં આયર્ન, વિટામિન, ફોલિક એસિડ આ બધી દવાઓ પણ મફત આપે છે. ઇવન પ્રસૂતિ માટે લઈ પણ જઈએ અને પાછા મૂકીને પણ જઈએ અને ના મૂકી જાય તેના પૈસા પણ આપે છે. આવું અત્યાર સુધી કોઈ વિચાર્યું જ નહોતું. આ દિશામાં વિચાર્યું. એટલે દરેક વર્ગમાં દરેક સમાજને બેનિફિટ થાય એવા કામ થયા છે. અચ્છા, ડિજિટલાઇઝેશન માટે શું કહેશો? એક જમાનો હતો કે કોર્પોરેશનમાં જન્મ મરણનો દાખલો લેવો હોય ને તો તમારે નીચે એક એજન્ટ બેઠો હોય, એ તમને કહે કે જન્મ અને મરણનો દાખલો તમારે જોઈએ છે, આટલા પૈસા લઈશ, એ જ અપાઈ શકે. તમને તો એ ફોર્મ ભરતા બી ના ફાવે. આજની તારીખમાં બધું ભર્યો
કે હા દરેકે તમે દરેક વસ્તુ બોલો. ઓનલાઈન થયું અને દરેકે દરેક પોતાના ઘરે બેસીને આ કામ કરી શકે છે. એટલે એ બીજું કે તમે એક નાના ફેરિયા જોડે પણ ઊભા રહો, એ અત્યારે પેટીએમ કે યુપીઆઈ બધા જોડે છે. તો જન સેવા કેન્દ્રો આ જે તે એટલે કામ તો એટલા બધા થાય છે કે જે ટૂંકમાં તમે કહ્યું કે બધું ઓનલાઈન કરવાનું, હા. ઈ સેવાઓ બધી કરી, હા એ એક ડેવલપમેન્ટ છે ને. આ જે પેમેન્ટની પદ્ધતિ છે એ તો આખી દુનિયા પાસે નથી આવી. હા બીજી એક વસ્તુ મેં જોયું કે Cashless છે. દરેકના ખાતામાં પૈસા જમા થાય છે. એટલે બધા વચેટિયા બધા જે અત્યાર સુધી ખાઈ જતા હતા એ નીકળી ત્યારે ગયા. બધા નીકળી ગયા. એટલે સપોઝ મને જે પૈસા મળવાના હોય મારા ખાતામાં જ જમા થાય, એકાઉન્ટમાં જ આવે. એકાઉન્ટમાં જ આવે. એટલે એવું ના થાય કે મને 3 જગ્યાએ પછી આવ્યા હોય અને ઉપર 10,000 લખ્યા હોય અને મારા હાથમાં 1,000 રૂપિયા જ આવે અને મને 10,000માં સહી કરવી પડે. વચ્ચે એ વસ્તુ બંધ થઈ કટકી, ગયું. કટકી, એ બધું બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. હા. એટલે પૂરેપૂરો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચે છે.